સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મોડાસા સહિત સમગ્ર અરવલ્લી જિલ્લામાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા યોજાઈ। અરવલ્લી જિલ્લામાં 250 પરીક્ષા કેન્દ્રો પર 15,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી। ગાયત્રી પરિવાર જન સમાજની યોગ્ય રાહ ચીંધવા અને રચનાત્મક, સુધારાત્મક તેમજ સાધનાત્મક આંદોલનો ચલાવે છે। વિદ્યાર્થીઓને પશ્ચિમી જીવનશૈલીની અસરથી બચાવવા ભારતીય સંસ્કૃતિના જ્ઞાનના વિસ્તાર માટે સતત પ્રયાસ કરવામાં આવે છે। ગાયત્રી પરિવાર અરવલ્લી જિલ્લાના સંયોજક હરીશભાઈ કંસારાએ જણાવ્યા અનુસાર ગાયત્રી પરિવારના મુખ્યાલય શાંતિકુંજ હરિદ્વાર દ્વારા વર્ષ 2001થી ભારતભરમાં 22 રાજ્યોમાં કુલ 11 અલગ અલગ ભાષાઓમાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાનું આયોજન કરાઈ રહ્યું છે। ભારતીય સંસ્કૃતિના જ્ઞાન અંતર્ગત ધોરણ 5થી કોલેજ સુધી અલગ અલગ પુસ્તકોનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવે છે, જેથી વિદ્યાર્થી જીવનમાં બાળકો આપણી સંસ્કૃતિના જ્ઞાનથી વંચિત ના રહે। આ અભ્યાસક્રમ સંદર્ભે દર વર્ષે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાનું આયોજન થાય છે। આ પરીક્ષા આયોજન માટે દરેક સ્કૂલોના આચાર્ય તથા શિક્ષકો નિઃશુલ્ક સેવા સહકાર આપી રહ્યા છે। 21 સપ્ટેમ્બર 2024 શનિવારે આ પરીક્ષાનું આયોજન થયું, જેમાં મોડાસા, બાયડ, ધનસુરા, ભિલોડા, મેઘરજ સહિત સમગ્ર અરવલ્લી જિલ્લાના 250 સેન્ટરો પર આ પરીક્ષા લેવાઈ, જેમાં 15,000 વિદ્યાર્થીઓ સહભાગી બન્યા।